દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે ફરી એક વખત નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે। કલ્યાણપુર તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ હર્ષદ પાસેથી આવેલા ગાંધવી દરિયાકાંઠેથી પોલીસને બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યા। પોલીસ તપાસમાં અંદાજે 4 કિલો ચરસનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે। દ્વારકા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી અને જથ્થો ક્યાંથી આવ્યો અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। કલ્યાણપુર તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ હર્ષદ પાસેથી આવેલા ગાંધવી દરિયાકાંઠેથી પોલીસને બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યા। પોલીસ તપાસમાં અંદાજે 4 કિલો ચરસનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે। દ્વારકા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી અને જથ્થો ક્યાંથી આવ્યો અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે।